મોહમ્મદ બેગડો આ મહમૂદાબાદમાં એટલે કે ચાંપાનેરની અંદર ચાંપાનેરની જામા મસ્જિદ બનાવડાવે છે. મોહમ્મદ બેગડો અહીંયા નગીના મસ્જિદ બનાવડાવે છે અને મોહમ્મદ બેગડાના સમયની અંદર જ અહીંયા બનાવવામાં આવેલા 7 કમાન, જે પણ ચાંપાનેરનું અદ્ભુત સ્થાપત્ય છે. આ ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ધરાવે છે સ્થાન. ચાંપાનેરની જામા મસ્જિદ બહુ અદ્ભુત છે, ત્યાંની નગીના મસ્જિદ બહુ અદ્ભુત છે અને 7 કમાન પણ બહુ અદ્ભુત છે. 7 કમાન જે છે ને આવી રીતે છે, બધી ઈંટો છે જે એકબીજા જોડે, ઈંટો નહીં પથ્થર છે અને પથ્થર એકબીજા જોડે આવી રીતે આમ જોડેલા છે. પથ્થરના પીસીસ છે આવી રીતે અલગ અલગ અલગ, જે એકબીજા જોડે જોડેલા છે આવી રીતે યુઆકારમાં, ઊંધા યુઆકારમાં, અને ઇન્ટરલોક સિસ્ટમથી જોડ્યા છે. અને એવી રીતે જોડ્યા છે, વચ્ચે કોઈ સિમેન્ટ બિમેન્ટ આવું કઈ જ નથી વાપર્યું, પણ એ પથ્થરને એકબીજા જોડે આ લોકોએ ખબર નહીં શું ટેકનિકનો ઉપયોગ કર્યો, એવી રીતે જોડ્યા છે કે હવામાં પથ્થર છે કે જેમાં કોઈ સિમેન્ટ બિમેન્ટ આ તે જોડવા માટે વાપરેલી નથી. એ પથ્થર તમારી ઉપર આમ છે હવામાં. આ ભૂકંપ બધું આવી ગયું પણ હજુ આ પથ્થર પડતા નથી. એ સમયની એન્જિનિયરિંગ કારીગરીનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે 7 કમાન. ઓકે, જે પણ ચાંપાનેરમાં છે. આવા ટોટલ આમ 1 2 3 4 એમ કરીને 7 કમાનો છે ટોટલ. ચાંપાનેર બહુ બધા લોકો આજકાલ જે પેલો પ્રી વેડિંગ નો ટ્રેન્ડ ચાલ્યો છે, ઓકે, તો લોકો ત્યાં પ્રી વેડિંગ કરાવવા માટે જતા હોય છે. એમાં શું કેમેરામેનને ખબર હોય કે આ મનહૂસ કપલ છે. ઓકે, હા, એટલે આનું પ્રી વેડિંગ કરવા માટે આપણે સારું લોકેશન જોઈશે. કેમ કે અમુક કપલ જે હોય ને એને સારો ડાન્સ બાન્સ બધું આવડતું હોય, પેલા તો અમુકના તો બે ના મોઢા જ ઉતરેલી કઢી જેવા હોય. હા, અને એને પ્રી વેડિંગ કરાવવું છે. પેલાને ખબર કે આને તો કોઈ આવડશે નહીં, આની ઇજ્જતની તો નહીં પડી, પણ મને મારી ઇજ્જતની તો પડી છે ને, એટલે પેલો સારું લોકેશન શોધશે. ચલો ત્યાં લઈ જઈએ, કે આમના ઉપર નહીં પણ હું લોકેશન ઉપર રમી લઈશ. હા, એટલે પેલો લઈ જાય પછી કઈ નહીં, 2 હાથ પકડીને ખાલી આ બાજુ જાવ ને, પેલો લઈ લે. ભાઈ આટલું આવડશે ને, ખાલી તમે આમ પકડી રાખો ને, બેન ફુદેડી ફરતા આવડશે ને, તમે ફુદેડી ફરી જાવ ખાલી. તમે જોજો બધાના પ્રી વેડિંગ ફોટોશૂટ ને પેલા જે વિડીયોગ્રાફી કરેલી હોય, ઓકે, તેમાં પછી પેલો લોકેશન ઉપર રમતો હોય. તો અત્યારે ચાંપાનેર જાણે આમ બહુ હોટ ફેવરિટ લોકોનું પ્લેસ છે કે ભાઈ પ્રી વેડિંગ માટેનું. ઓકે, ત્યાં આવે વધીને પછી રિવરફ્રન્ટ આવે ને પછી 4-5 જગ્યાઓ છે અને 2-3 આજુબાજુ, જે અમદાવાદની આજુબાજુ 2-3 નહીં, એમ તો ઘણા બધા છે, પણ આવા કોઈ રિસોર્ટની અંદર જતા રહે. ઠીક છે, તો આ તમને પ્લેસ બતાવી દીધું મેં ચાંપાનેર, જેને બાકી હોય. ઓકે.